નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીએ સમાચારોની, જ્યાં સબસિડીવાળા ખાતરના વેચાણ અંગે જે ગેરરીતિ થઈ રહી છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ બાદ 4 ડીલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 18 જિલ્લાના 56 વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી અને તપાસમાં 17 જેટલી વિસંગતતા સામે આવી છે. ખાતર વિતરણ વ્યવસ્થા ચકાસવા ટીમની રચના કરવામાં આવી છે તેમ રાઘવજી પટેલે જણાવ્યું છે. સાથે જ્યાં પણ અનિયમિતતા જણાશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોને ખાતર મળી રહે તેવું આયોજન પણ કરાયું છે. તે પ્રકારે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને એક ટીમ નિમી અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા, ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે. 18 જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે. એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે.